પડોશી સારા હોય તો આપણે એના ફોનથી પણ કરી શકીએ છીએ. જે આજુબાજુના હોય એમની સાથે પણ આપણી સાથે ઝઘડો થયો હોય કાં તો કે બપોરે સુઈ ગયા હોય અને કેટલી વાર એવું થાય છે કે આપણને એટલી બધી શરમ આવે છે કે આપણે બહાર નીકળવાનું પણ બંધ કરી દઈએ છીએ. અને બાળકો ઇન્ટરનેટ એટલું બધું વાપરે છે કે આપણી મમ્મીઓ માટે તો ટાઈમ જ નથી મળતો. એમને કેટલી વાર એવા જરૂરી કામ હોય છે જે ઇન્ટરનેટમાંથી કરે છે, પણ બાળકોને પણ ઇન્ટરનેટ ખૂબ જ ગમે છે. ના હોય તો આપણે ઇન્ટરનેટની મદદથી આપણા પપ્પા આપણને પૈસા આપી શકે છે. ફોન હોય, હું હમણાં જ બોલી કે 2 ફોન હોય તો કેવી રીતે કરવાનું? એક મમ્મી રાખે ને પપ્પા રાખે તો પપ્પા શેનાથી પેટીએમ કરે? સ્કેનર તો આલવું ને, ફોટો પાડીને તો દેવો ને, તો શેનાથી આલશું ફોટો પાડી? દુકાનવાળા સ્કેન નહીં કરી લે બીજી વાર, કેવી રીતે આલશો? ખૂબ ઇન્ટરનેટની મદદથી આપણે બેંકના કામ સરળતાથી કરી શકીએ છીએ. જેનાથી આપણે બેંકને જવાનો ધક્કો પણ મટી જાય છે. હિતેશ હમણાં કહ્યું કે બેંકમાં જ આપણે ફોનમાંથી પૈસા કાઢી શકીએ છીએ, પણ તેનાથી બધાએ બહાર જવાનું પણ બંધ કરી દીધું છે અને ઘરે બેઠા બેઠા જ બધું ફોનમાં કામ કરી રહ્યા છે, તો તેનાથી આપણું શરીર બગડી શકે છે. સ્કૂલમાં ક્યાંય પ્રોગ્રામ હોય તો આપણે માઇકથી જ બોલીએ છીએ ને, અને ટીચર ફોનથી ને ફોટા પાડે છે ને, એ ઇન્ટરનેટ જ છે ને. આપણને ભગવાને અવાજ તો આપ્યો છે ને, આટલો બધો તો ઘોઘડો છે, તો આપણે આપણા બધા પૈસા લઈ લે છે, પછી આપણી પર્સનલ વાતો લીક કરી રહે છે અને આમાં તો કેટલી પણ સિક્યોરિટી ને પણ જોખવાય છે. હું એમનો બોલું માઇક વગર. આપણે ઇન્ટરનેટ અને ટેકનોલોજી દુનિયાની બહાર જઈ શકીએ છીએ. રાત્રે બાળકો 12 કે 1 વાગ્યા સુધી ફોન જોતા હોય છે. સવાર પાળીની સ્કૂલ હોવાથી બાળકો સવારે વહેલા ઉઠી શકતા નથી અને જો તેમના માતા પિતા તેમને ઉઠાડે ત્યારે તે સ્કૂલે તો આવે છે, પણ તેમનો મૂડ ઓફ હોય છે. એનો કોઈ વાંક નથી, એમાં એના માતા પિતાનો જ વાંક છે. એને રાતે મોડા સુધી ફોન જોવા દે છે. ત્યારથી લોકડાઉન પર થઈ ગયું હતું, ત્યારે એ ઓનલાઈન શિક્ષણ હતું, ત્યારે તેમના માતા પિતાએ બધા બાળકોને ફોન લેવડાવી આપ્યો અને ફોન જોવાની છૂટ આપી. ત્યારે તેમની સાથે આવું થયું. હવે તે રાત્રે 2 વાગ્યા સુધી ફોન જોતો કરે અને પછી સવારે ઉઠી ના શકે, તો તેમનું મૂડ તો ઓફ હોય જ ને. ઇન્ટરનેટ નહીં, એમને સમજવું જોઈએ કે એમનો પોતાનો ફોન આપવો જોઈએ, નવો ફોન ના લઈ દેવો જોઈએ. બાળકો જીદ કરે છે કે મને આ ફોન લઈ, અને નવી એપો આવે છે ફોનની, તેથી બાળકો લલચાય છે અને એ એપ ફોન લેવાની ઈચ્છા કરે છે અને જીદ કરે છે. તો આપણે ઇન્ટરનેટના મદદથી આપણા મમ્મી પપ્પાને ફોન કરી શકીએ છીએ. તો બી આપણે આસપાસના પોલીસ સ્ટેશને પણ જઈ શકીએ છીએ. એવું નથી કે ઇન્ટરનેટને કારણે ડાયરેક્ટ મમ્મી પપ્પાને પણ ફોન કરીએ, અને જો આપણા મમ્મી પપ્પાને આવવાનું મોડું થઈ જાય અને આપણને કોઈ લઈને જતું રહે, આનાથી સારું કોઈ નજીકના પોલીસ સ્ટેશનમાં જતું રહેવું. જઈને કરી શકે, પણ પોલીસ સ્ટેશન ફોન કરીને જ કરી શકે, એમાં પણ તે ઇન્ટરનેટ વાપરે છે. પોલીસ અમુક વાર ફોન કરે છે, પણ અમુક વાર એવું પણ થાય છે કે તે આપણને ડાયરેક્ટ ઘરે મૂકવા આવે છે. એવું નથી કે તે ખાલી ફોન જ કરે છે. તો કોઈ ભૂલી ગયા હોય તો ત્યાં પોલીસ સ્ટેશન તો હોવું જોઈએ ને. કઈ તો ઉકેલ આપશે જ ને. બીજાને કહીએ કે આપના બીજે શિકાયત લઈ જાય મારી દે તો આપણે ઇન્ટરનેટની મદદથી આપણે દૂરથી અને ફ્રેન્ડ પણ બની શકીએ છીએ. ખૂબ સરસ. તેના બદલે મારી બોલવા આવશે. એમાં પણ કેટલી વાર એવું થાય છે કે તમે ઇન્સ્ટામાં કોઈ દૂરના વ્યક્તિ જોડે વાત કરો કે જેને તમે ઓળખતા પણ નથી, તે અજાણ વ્યક્તિ છે, તે તમને એકદમ તમારી ક્લોઝ આવી જાય, તમારી સાથે વાતો કરે, સરસ મજાની વાતો કરે, બધું જ રહે, અને પછી કહે કે હું અહીંયા રહું છું, તું અહીંયા આવતી રહે, અને પછી જ્યારે આપણે ત્યાં જઈએ ત્યારે ખબર પડે કે એ આપણી સાથે ફ્રોડ કર્યો છે અને કહે કે આટલા પૈસા લઈને અહીંયા મૂકી દેજે, હું આવું જ છું, અને પછી આપણી સાથે ફ્રોડ કરી રહી છે. કેટલાક લોકો ફ્રોડ કરે છે, તેમ આપણે હાઈવે ઉપર જઈએ તો લોકોથી પૂછીએ ક્યાં છે રસ્તો, તો એ પણ ફ્રોડ કરી શકે છે. જેમાંથી એક છે એક એવી ઇલેક્ટ્રિક લાકડી જેની અંદર એક જીપીએસ ટ્રેક લાગેલું હોય છે, જેનાથી પોલીસ આપણે ક્યાં છીએ તે પણ શોધી શકે છે. અને કેટલી વાર એવી પણ એક લાકડી હોય છે જેને એક સ્વિચ દબાવવાથી ખૂબ જ જોરથી અવાજ આવે છે, જેથી બધા લોકો ભેગા થઈ જાય છે અને આપણે બચી જઈએ છીએ. નાના જે બાળકો હતા તે બહાર રમવા જતા હતા, તેથી તે ઘણું જીવતા હતા અને તંદુરસ્ત પણ હતા, અને
જેમાંથી તેમને શારીરિક ક્રિયાઓ થતી બંધ થઈ જાય છે. છોકરીના તેને ઇન્ટરનેટના મદદથી પૈસા પણ કમાઈ શકીએ છીએ, જેમ કે યુટ્યુબ ટ્રેડિંગ અને અલગ અલગ એપોથી તમે પૈસા કમાઈ શકીએ છીએ. એવા લોકો આવે છે જે તમારી ઉપર ખોટી રિપોર્ટ કાઢે છે કે આવું કરે છે આવું કરે છે. ખોટી રિપોર્ટ કાઢીને એ તમારી ચેનલને બંધ કરાવી શકે છે. અને યુટ્યુબ, ટ્વિટર, ફેસબુક આ બધાને કારણે આપણા મગજ પર અસર થઈ શકે છે. એ વસ્તુ શીખી પણ શકીએ છીએ, જેમ કે પ્રોજેક્ટ બનાવવા, ઇલેક્ટ્રિકની કુલર બનાવવું વગેરે. તે કાર્તિકે જેમ કહ્યું કે ઇન્સ્ટાગ્રામથી કે યુટ્યુબથી આપણે ઘણું બધું બનાવતા શીખીએ છીએ, પણ તેમાં અમુક બાળકો કંઈ અલગ પણ જોતા હોય છે અને તેમના મા બાપ ધ્યાન પણ રાખતા હોતા નથી. તે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ આ બધાથી દૂર રહેવા નથી કે બધા છોકરા ખોટું જોશે, કેટલાક છોકરા એનાથી કંઈક શીખી બી શકે છે, જેમ કે મેં હમણાં કીધું એમ. ખૂબ સરસ નથી ને કે બધા જ છોકરાઓ જોવે છે. કેટલાક છોકરાઓ અંદર અલગ પણ જોતા હોય અને કાર્તિકે કીધું કે એની અંદરથી ઘણી બધી વસ્તુઓ બનાવવા પણ જોવે છે, પણ કોઈ જોતું જ નથી કે આમાંથી કઈ વસ્તુ બનાવે છે. અને એવી વસ્તુઓમાં પણ કેટલી વાર એવું થાય છે કે આપણે ફેલ થઈ ગયું. ઇન્ટરનેટના મદદથી આપણે ફેસબુકમાં કેટલીક વસ્તુ નાખી શકીએ છીએ અને આપણી વસ્તુ વેચાઈ છે. ઇન્ટરનેટ આવ્યું છે ત્યારના તો બધા ફોનમાં જ પડ્યા રહે છે. અને કેટલી વાર ઇન્સ્ટાગ્રામમાં એવા વિડીયો આવે છે જેમાં આપણા મમ્મી પપ્પા નાનપણમાં રમતા હોય છે અને દેખાડતા હોય છે કે આ જ્યારનું ઇન્ટરનેટ આવ્યું છે ત્યાંનું કેવું થઈ ગયું છે, બધા ફોનમાં જ રહે છે. ઇન્ટરનેટમાંથી આપણી મમ્મીઓ નવા ખાવાનાની રેસીપીઓ શીખે છે. ઇન્ટરનેટથી જ મમ્મી એવું ના હોય કે ઇન્ટરનેટથી ઉપરથી જ મમ્મી ખાવાનું બનાવીને શીખી શકે. તેમની કોઈ સાસુ હોય, મમ્મી હોય તે પણ શીખવાડી શકે છે. અને જો એવું પણ ના કરવું હોય તો રસોઈની બુક પણ આવે છે, તેમાંથી પણ શીખી શકાય છે. રેસીપી જોઈએ તો શું બની જાય છે. ખૂબ સરસ. યુટ્યુબમાં એવા વિડીયો દેખાડે છે જેમાં નીચે લખેલું પણ નથી હોતું. જેમાં કોઈ વાર આપણી મમ્મી લાડવા બનાવવા જાય અને ખાંડ દેખાડેલી હોય, ખાંડનો ભૂકો, અને આપણી મમ્મી નીચે કંઈ લખેલું ના હોય એટલે મીઠું સમજીને પણ મીઠાવાળા લાડવા બનાવી દે છે. જંક ફૂડ પણ બનાવી શકીએ છીએ જે આપણી સાસુ કે મમ્મીને પણ નહીં ખબર હોતી. આપણી મમ્મી આપણા માટે જંક ફૂડ પણ બનાવી દે છે અને એની અંદર બટર હોય, ચીઝ હોય અને ચીઝ બનાવવા માટે પનીરને ઘણા મહિના સુધી સળવવામાં આવે છે અને પછી એવા જંક ફૂડ આપણે ખાવા પડે હોય તો આપણે ઓનલાઈન રેપિડો બુક કરીને ત્યાંથી આપણા ઘરે કે કોઈ બી જગ્યાએ જઈ શકીએ છીએ. આપણે ટ્રેન કે વિમાનમાં મુસાફરી કરવાની હોય છે, પણ આપણે ક્યાંક વચ્ચે રેપિડોને બોલાવીએ, 5 મિનિટની રેપિડો બુક કરીએ, પણ એ ક્યાંક વચ્ચે ટ્રાફિકમાં ફસી જાય તો પછી એને આવવામાં વાર થાય અને એમાં આપણી ટ્રેન કે વિમાન પણ છૂટી શકે છે અને એના માટે આપણે બુકિંગ કેન્સલ કરાવવી પડે છે. પણ જે રેપિડો પર આપણી જે નજીક હોય એમને જ મોકલે છે, એટલે એમને ટ્રાફિક પણ નડતો નથી. ખૂબ સરસ. તેના બદલામાં મારી બોલવા આવશે. તો કેટલી વાર એવું થાય છે કે આપણે જે નથી ત્યારે આપણે શું કરવું જોઈએ? તો શું આપણે રસ્તામાં રિક્ષા તો મળે જ છે ને, રિક્ષા જતી રહેવાનું. કેટલાક છોકરા ઇન્ટરનેટના મદદથી ગાંડા થઈ જાય છે, પણ જરૂર નથી કે કેટલાક છોકરા ઇન્ટરનેટના મદદથી એના કેટલાક જરૂરી કાર્યો પણ કરે છે. કેટલી વાર એવા કિસ્સા થયેલા છે કે ડેમોમાં એવા કેમો આવે છે કે જેમાં આપણે એવું કહે કે તમે આટલા પર્સન્ટ કરશો તો તમને આટલા પૈસા મળશે. જ્યારે છોકરાઓ હારી જાય તો એ સુસાઇડ પણ કરવાનું નક્કી કરે છે. ઇન્ટરનેટથી આપણે કેમેરા લગાવીને ચોરી કરવા આવે તો તે જોઈ શકે છે. અને બાળકો યુટ્યુબ, આપણી મમ્મીઓ ઇન્સ્ટાગ્રામ, કાં તો પપ્પા પણ ઇન્સ્ટાગ્રામ એમ જોઈને બાળકોની આંખો પણ બગડે છે અને કેટલી વાર તો બાળકો ગાંડા થઈ જાય છે. પોલીસ ઇન્ટરનેટની મદદથી અમુક સ્કેમરોને પકડે છે. ઇન્ટરનેટને વાપરવા માટે રિચાર્જ કરાવવું જરૂરી છે અને અત્યારે રિચાર્જ બહુ જ મોંઘા થઈ ગયા છે. પણ હવે ઇન્ટરનેટ એરટેલનું સિમ આવી ગઈ છે જે બધા સ્કેમને બ્લોક કરી નાખે છે. થયું હોય તો આપણે ઇન્ટરનેટના મદદથી જ આપણે પહેલા ફોન કરી શકીએ છીએ. મારા છોકરાને એક્સિડન્ટ થઈ ગયું છે અને આ લિંક પર ક્લિક કરો જેથી તમારા પૈસા મારામાં આવે અને હું તેની દવા કરાવું. અને આપણે એ લિંક ઉપર ટચ કરીને સ્કેમમાં ફસાઈ જઈએ છીએ અને પછી ખબર પડે છે કે આપણા છોકરાને તો કંઈ જ નથી થયું.
આ આપણી સાથે સ્કેમ થઈ ગયો છે. એટલે કેટલીય વાર ગૂગલમાંથી પણ આપણને સ્કેમ થાય છે. ગૂગલથી કરવામાં પણ કેટલી વાર સ્કેમ થઈ જાય છે. વોટ્સએપમાં કેટલાક સ્કેમ આવે છે કે આ વિડીયોને લાઈક કરો તમને પૈસા મળશે, અને જ્યારે આપણે લાઈક કરીએ તરત તમારા બેંકમાંથી બધા પૈસા જતા રહે છે. કેમ છે પણ કોકને લાખ 2 લાખ દેવા હોય તો આપણે ચોરી પણ થઈ જાય. એમ કરતા ગૂગલ સારું. ગૂગલ પે કરતી વખતે બીજા કોઈને પૈસા જતા રહે છે, તેથી આપણે ઘણા બધા ફ્રોડ થઈ ગયા છે. આપણી પાસે પૈસા ના હોય, ઘણીવાર દુકાનદારને આપણા જોડે પૈસા ના હોય તો આપણે ગૂગલ પેથી પૈસા આપી શકીએ છીએ. એના કારણે કેટલાક એક્સિડન્ટો પણ થાય છે. લોકેશનથી આપણે કોઈ બી જગ્યાએ જવું હોય તો તેની લોકેશન જોઈ શકીએ. આપણી અડોશ પડોશ રહેતા માણસોથી પણ આપણે જાણી શકીએ છીએ. ઇન્ટરનેટથી આપણે બહાર શું ચાલી રહ્યું છે જોઈ લઈએ. ફોનમાં ના જોઈએ ક્યાં લાઈવ. જોરદાર લાઈન આગળથી બને છે અને કાગળ ઝાડમાં થાય એટલે એના લીધે ઝાડ કપાય છે. એટલે આપણે વોટ્સઅપમાં મોકલવું જોઈએ.